બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। જાહેરનામું બહાર પડતા જ વિવિધ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોને મેદાનમાં ઉતારવા માટે દોડધામ તેજ બની છે। તે જ સાથે પક્ષ પલટાની ઘટનાઓ પણ સામે આવી રહી છે। મળતી માહિતી અનુસાર તારીખ 9 એપ્રિલ 2026ના રોજ કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે ચૂંટણી અધિકારી નરેશભાઈ ચૌધરી સમક્ષ સિહોરી એક સીટ પર આમ આદમી પાર્ટીના રણુબા કુંવરસિંહ ડાભીએ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી। તે ઉપરાંત જેખલા સીટ પર બાબરબેન રમેશજી ઠાકોરે પણ આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવી પક્ષનું ખાતું ખોલાયું હતું। બીજી તરફ કાંકરેજ મામલતદાર કચેરી ખાતે ચૂંટણી અધિકારી ગૌતમ દરજી સમક્ષ રાનેર એક સીટ માટે ભાજપના ઉમેદવાર તરીકે રાધાબેન કુરાભાઈ જોશી અને સજનબા કથરસિંહ જાદવે ઉમેદવારી નોંધાવી। ત્યારે કપિલાબેન દિનુભા જાદવે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું। ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો મુકાબલો થવાની સંભાવના છે। હાલ ઉમેદવારી ફોર્મ લેવા અને ભરવા માટે સામાન્ય ચહલપહલ જોવા મળી રહી છે, પરંતુ આગામી દિવસોમાં રાજકીય હલચલ વધુ તેજ બનવાની શક્યતા છે। સ્થાનિક સ્તરે ખેતી, પશુપાલન, રોડ રસ્તા, આરોગ્ય અને શિક્ષણ જેવા મુદ્દાઓ ચૂંટણીમાં મુખ્ય રહેશે। ખાસ કરીને સિહોરી સીટ પર રણુબા ડાભી દ્વારા કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકીય ચર્ચાઓ ઉગ્ર બની છે, જેમાં કાંકરેજ તાલુકામાં વધી રહેલા રાજકીય ગરમાવાને કારણે આવનારી ચૂંટણી રસપ્રદ બનવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। 4/2026ના રોજ સિહોરી 1માં અને ચેખલા કઈ સીટ નંબર છે? ચેખલા 4માં બે ઉમેદવારો આજે અમે તાલુકા પંચાયતમાં રજૂ કર્યા છે અને એ અમે ખૂબ આનંદથી અને જીતશું એવી અમને ખૂબ આશા છે। લોકો અમારી સાથે છે અને આખો તાલુકો અમારી સાથે છે, એટલે અમે જીતવાની ખૂબ આશા છે। અમારા બે ઉમેદવારો પણ તન મન ધનથી મહેનત કરશે એવી હું સૌ લોકોને ખાતરી આપું છું। એ જ ભારત માતા કી જય। ઓકે, ઉમેદવારી કરી છે રણુબા કુંવરસિંહ અને મને પક્ષે ટિકિટ આપી છે, એમનો ખૂબ આભાર માનું છું। પછી પહેલો તો આભાર મારી પાર્ટીનો, અમારી પાર્ટીનો મારા ભાઈને ખૂબ સહકાર આપ્યો છે અને એનો પણ ખૂબ આભાર માનું છું। મારા ભાઈનો ખૂબ સાથ છે।